Good morning and welcome to Path of Evolution. આપણે ભગવદ્ ગીતા અધ્યાય 13 એને વાંચીએ અને પછી સમજવા પ્રયત્ન કરીએ. હરિઓમ તત્સત બ્રહ્મ વિદ્યા અને યોગ શાસ્ત્રમય ઉપનિષદ રૂપી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ રૂપી અધ્યાય 13 ક્ષેત્રજ્ઞ વિભાગ. આ 13મા અધ્યાયની અંદર અર્જુનજી પ્રશ્ન પૂછે છે ભગવાનને કે ભગવાન આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એની માહિતી, એનું જ્ઞાન, એનો ભેદ સમજાવો. તો 1 થી 5ના શ્લોકની અંદર એ ભગવાન એની ડેફિનેશન કરે છે, એની વ્યાખ્યા કરે છે. 6 થી 12 શ્લોક એની અંદર ભગવાન આ જે ક્ષેત્ર છે, કહેતા પ્રકૃતિ છે, એનો સ્વભાવ કેવો છે અને એ સ્વભાવની જે કહેવાય કે એ જાણનાર કહેતા જે ક્ષેત્રજ્ઞ છે એની ઉપર કેવી અસર થાય અને અસરથી ઉપર જવા માટે કહેતા એ અસર ખોટી રીતે અસર ના પડે એના માટે શું કરવું જોઈએ કહેતા એ જ્ઞાન એને આવરી લે છે. પછી 13મા અધ્યાયથી 19મા અધ્યાયમાં આ જે ક્ષેત્રજ્ઞ છે એની ડિટેલ માહિતી આપે છે એ કેવું છે. અને 19 થી 24માં પુરુષ પ્રકૃતિ વિવેક ભગવાન સમજાવે છે. કહેતા જે પાથ ઓફ મુક્તિ જ્ઞાન છે એને સમજાવે છે. અને છેલ્લે 27 થી 35ની અંદર આ જે ક્ષેત્રજ્ઞ છે એને શું જ્ઞાન રાખવું જોઈએ જીવનની અંદર. બરાબર, જીવન સારી રીતે જીવવા માટે કયું જ્ઞાન રાખવું જોઈએ એની ભગવાન સમજણ આપે છે. તો આપણે શ્લોક વાંચીશું અને પછી એનું જે ગુજરાતી છે એને પણ વાંચીશું. અર્જુન ઉવાચ પ્રકૃતિ પુરુષમ ચ એવ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ એવ ચ એતત વેદિતુમ ઈચ્છામિ જ્ઞાનમ જ્ઞેયમ ચ કેશવ. હે કેશવ, હું પુરુષ પ્રકૃતિ, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ અને જ્ઞાન જ્ઞાતાનો ભેદ જાણવા માંગુ છું. કોણ કહે છે આ? અર્જુનજી. શ્રી ભગવાન ઉવાચ ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્ર ઇતિ અભિધીયતે એતત યહ વેત્તિ તમ પ્રાહુ ક્ષેત્રમ ઇતિ તદ્વિજ. આ ભગવાન કહે છે કે આ શરીર રૂપે નામરૂપથી જે કહેવાય છે તે ક્ષેત્ર છે અને તેને જાણનારને જ્ઞાનીજનો ક્ષેત્રજ્ઞ કહે છે. ત્રીજા શ્લોકની અંદર ક્ષેત્રજ્ઞમ ચ અપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત ક્ષેત્ર ક્ષેત્રજ્ઞો જ્ઞાનમ યત જ્ઞાનમ મતમ મમ. હે ભારત, કહેતા હે અર્જુન, તું બધા ક્ષેત્રોમાં અંતિમ જાણનાર તરીકે મને કહેતા ભગવાનને જાણ.
મારા મતે ક્ષેત્રજ્ઞનું ના ભેદનું જ્ઞાન વાસ્તવિક કહેતા સમજવા જેવું ઉપયોગી જ્ઞાન છે. જો અહીં બહુ જ અગત્યની વાત ભગવાન કરે છે કે ક્ષેત્રજ્ઞ જેમ ખેતર હોય અને ખેતરનો માલિક હોય, બરાબર, ખેતરના માલિકને શું કહેવાય? ક્ષેત્રજ્ઞ. અને ખેતરને શું કહેવાય? ક્ષેત્ર. એ જ રીતે દાખલા તરીકે હું બાબુ છું, તો જે બાબુ નામધારી, જે નામધારી એટલે મીન્સ જ્યાં દેખાય છે, બરાબર, નામરૂપધારી જે હાલતું ચાલતું માનવ સ્વરૂપ દેખાય છે, બાબુ નામનું, એ ક્ષેત્રજ્ઞ કહેતા નોવર છે, જાણનાર છે. અને એનું ક્ષેત્ર કયું છે? તો પહેલી વસ્તુ એનું ક્ષેત્ર કોણ આવે? તો આ સંસાર છે એનું ક્ષેત્ર આવે, કહેતા ઘર છે, મકાન છે, કોમ્પ્યુટર છે, ઘરના સંબંધીઓ છે, પત્ની છે, મા બાપ છે, છોકરા છે, એ બધું એનું ક્ષેત્ર થઈ ગયું. બરાબર, બે ભાગ પાડ્યા. ભગવાને જે વાત 7મા અધ્યાયમાં પરા અને અપરાથી સમજાવી હતી, એને ભગવાન અહીંયા અલગ રીતે, તત્વો તો એક જ રહેવાના, પણ એને અલગ રીતે અહીંયા સમજાવવા માંગે છે. હવે એ જે બાબુ નામરૂપધારી છે, પણ બાબુ પોતે પોતાનું શરીર જોઈ શકે છે. આ મારું શરીર છે, બરાબર. તો શરીર જે છે એને ઇન્દ્રિય જોઈ શકે છે. ઇન્દ્રિયને મન જોઈ શકે છે. માઇન્ડ, મન કહેતા માઇન્ડ, બરાબર. તો આ જે 3 શરીર છે આપણા, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, ત્રણેય શરીરથી પર જે આપણો ઇન્ડિવિડ્યુઅલ તમે જેને જીવ કહો કે આત્મા કહો, બરાબર, એ જાણનાર છે. કહેતા આપણા માટે આપણા જે 3 શરીર છે પ્રકૃતિના, એ પણ સમાઈ જાય, ક્ષેત્રની અંદર આવી જાય. અને એની પાછળ આપણું જીવ છે. પણ શાસ્ત્રો એવું કહે છે, આપણે જોઈએ કથા ઉપનિષદ જોઈએ કે પછી ભગવદ્ ગીતામાં 3જા અધ્યાયનો 43મો શ્લોક જોઈએ કે વચનામૃતની અંદર ગઢડા મધ્ય 62 જોઈએ, તો અને પ્રથમનું 51મું, બરાબર, મધ્ય 31, આની અંદર બધા જે આપણું ક્રિએશન છે એ જોઈએ તો ઇન્ડિવિડ્યુઅલ જીવ છે, એ પછી કોણ આવે? તો કોસ્મિક આવે. આ જે ઉત્પત્તિ થઈ, બરાબર, એ કોસ્મિકમાં એનું મહત્તત્વ કહેતા એનું માઇન્ડ આવે. અને પછી અવ્યક્ત કહેતા પ્રકૃતિ આવે. અને એથી પર કોણ આવે? પુરુષ આવે, કથા ઉપનિષદ પ્રમાણે. અને બીજી રીતે જોઈએ તો એ પુરુષ છે એને અક્ષર તરીકે અથવા બ્રહ્મન તરીકે લઈએ તો એથી પર કોણ આવે? પરબ્રહ્મ આવે, બરાબર.
તો પછી ઈશ્વર ક્યાં ગયા? એટલે જ્યારે કેટલાક આચાર્યોએ જીવ, જગત અને ઈશ્વર ત્રણ તત્વોને સ્વીકારી અને આખું ક્રિએશનને સમજાવ્યું છે, જ્યારે બીજા કેટલાક આચાર્યોએ જગતને પ્રકૃતિમાં લીધું છે અને જીવને જીવ તરીકે લીધો છે, પરંતુ જે ઈશ્વર છે એના ત્રણ ભાગ કર્યા છે. એક છે આ જે કોસ્મિક નેચરનું મેનેજમેન્ટ કરવા વાળો, જેને અહીંયા ગીતાની અંદર વિરાટ પુરુષ તરીકે બતાવવામાં આવ્યા છે. બરાબર? એટલે જીવ, ઈશ્વર, પછી માયા પ્રકૃતિ, અને પછી પુરુષ કહેતા અક્ષર અને પુરુષોત્તમ. બરાબર? અને એમાં જે આ ચાર તત્વ છે, જીવ, ઈશ્વર, અક્ષર અને પુરુષોત્તમ, આ જે ચાર તત્વ છે, આ ચારે ચાર તત્વનું જે પ્રકાશ છે, એ કેવો છે? સજાતીય છે અને સચ્ચિદ આનંદ સ્વરૂપ છે. બરાબર? એટલે અહીંયા ભગવાને કીધું કે તું બધા ક્ષેત્રોમાં અંતિમ જાણનાર તરીકે મને કહેતા ભગવાનને જાણ. ભગવાન એટલે ભગવાન કૃષ્ણ નહીં. જો ભગવાન કૃષ્ણનું ક્યાંય નામ ભગવદ્ ગીતામાં નથી, શ્રી ભગવાન ઉવાચ છે. અને ભગવાન પોતે એ જે વાસુદેવ કૃષ્ણ તરીકે આવ્યા, પણ એમણે અલગ અલગ જગ્યાએ રહી અને અલગ અલગ ક્ષેત્ર નોવર તરીકે અલગ અલગ જગ્યાએથી પોતાની વાત કરી છે. પોતાના સ્ટેન્ડિંગ પોઈન્ટ અલગ અલગ જગ્યાએથી રાખી અને વાત કરી છે. કેટલીક જગ્યાએ અર્જુનના મિત્ર તરીકે વાત કરી છે, કેટલીક જગ્યાએ એ વિરાટ પુરુષ તરીકે વાત કરી છે, કેટલીક જગ્યાએ એમણે પુરુષ તત્વ કહેતા અક્ષર તત્વ તરીકેની વાત કરી છે, કેટલીક જગ્યાએ પુરુષોત્તમ તત્વ તરીકે વાત કરી છે પોતાની જાતને મૂકી. એટલે જ્યારે પણ આપણે સમજીએ ત્યારે આ બહુ જ અગત્યનું છે. એટલે આપણે એવું કહેવાય કે આપણી અંદર ઘણા આચાર્ય આપણને એવી રીતે સમજાવે છે કે આ જીવની અંદર ભગવાન રહેલા છે. બરાબર? એક સાક્ષી તરીકે. એટલે આખું જે બ્રહ્માંડ છે એને ધારીને કોણ ઉભેલું છે? ચિદાકાશ ઘન સ્વરૂપ. એટલે આપણે એ ચિદાકાશ ઘન સ્વરૂપની અંદર છીએ. આ મકાન પણ એની અંદર છે, હું પણ એની અંદર છું, તમે પણ એની અંદર છો, બધા જ એની અંદર છે. એ જે ચિદાકાશ ઘન સ્વરૂપ જે તત્વ છે, એના આધારે આપણે ઉભેલા છીએ. એટલે અંતિમ જાણનાર તરીકે, સાક્ષી તરીકે એક જ આત્મા છે. બરાબર? બે નથી. એટલે જે પરાતત્વ છે, એવું કહી શકાય કે પરાતત્વ એક જ છે. મારા મત મુજબ, મારી સમજણ પ્રમાણે જીવ તરીકે આપણા ભેદ છે, પણ પરાતત્વ તરીકે, અક્ષર તરીકે, કે બ્રહ્મન તરીકે, કે પુરુષ તરીકે આપણા કોઈ ભેદ નથી. આત્મા તરીકે પણ આપણા ભેદ નથી એવું કહી શકાય. એટલે તમારો આત્મા જે પ્યોર તત્વ છે, મારો આત્મા જે પ્યોર તત્વ છે, કારણ કે એ કેવું છે? એક જ છે. વન વિધાઉટ સેકન્ડ છે. તો જે પરાતત્વ છે, એક જ પરાતત્વ છે, અને એ પરાતત્વમાં કોઈ ભેદ નથી, અને એ પોતે જ્ઞાન સ્વરૂપ છે. એનો વિસ્તાર થતો નથી,
એ ઘટતું નથી. બરાબર, અનંત છે એટલે એક જ છે. એને તમે ચિદાકાશ ઘન પણ કહી શકો. તો એ જે આપણું પરાતત્વ છે એને આપણે બધા ક્ષેત્રોનો ક્ષેત્રજ્ઞ જાણવાનો છે. અને આ રીતે જે ભેદ છે એને સમજવો એ સાચું જ્ઞાન છે એવું ભગવાન અહીંયા ત્રીજા શ્લોકની અંદર વાત કરે છે. તત ક્ષેત્રમ યત ચ યાદક ચ યદ વિકારી યત ચ યત સચ યો યત પ્રભાવ ચ તત સમાસેન મે શૃણુ. હવે તું ક્ષેત્ર જે છે, જેવું છે, કેવી રીતે પેદા થયું અને પરિવર્તનશીલ અથવા વિકારી છે તે બરાબર. તો કેવું છે, ક્ષેત્ર પરિવર્તનશીલ અને વિકારી છે તે અને ક્ષેત્રજ્ઞ જે છે, જેવું છે, પ્રભાવવાળું છે તે સાંભળ. એટલે ભગવાન હવે વિસ્તાર કરશે. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને સમજાવવાનો વિસ્તાર કરશે. તો 5મા શ્લોકની અંદર ભગવાન કહે છે કે ઋષિ ભી બહુધા ગીતમ છંદો ભી વિવિધે પૃથકમ બ્રહ્મસૂત્ર પદૈઃ ચ એવ હેતુર્મદ્દિ વિનિશ્ચિતે. શું કહે છે કે આ જે બંને તત્વો છે એનો ભેદ ઋષિમુનિઓ, વેદો, બ્રહ્મસૂત્રો દ્વારા અલગ અલગ રીતે આપણને સમજાવાયેલો છે અલગ અલગ રીતે. એટલે એને સાચી રીતે સમજવો એ જરૂરી છે, નહીં તો ઊંધું પડે. આપણે જોઈએ તો ભગવદ્ ગીતાની હજારો કોમેન્ટ્રી છે, કારણ કે અલગ અલગ આચાર્ય પોતપોતાની રીતે સમજાયેલું છે. પણ આપણે કેવી રીતે સમજવું? તો મારો જે પોતાનો અભિગમ છે એ મેં જે પ્રમાણે આગળ કીધું એ પ્રમાણે એક સાથે જે સિલેક્ટેડ 3, 4 કે 5 કોપી હોય એનો ડિટેલથી અભ્યાસ કરવાનો અને પછી પોતાની ઉપર લગાડવાની. ઓલવેઝ એનો અભ્યાસ કર્યા પછી જે આપણે શીખ્યા છીએ એને પોતાની ઉપર લગાડવાનું. અને જો પોતાની ઉપર લગાવીએ તો જ આપણને સાચી રીતે ખબર પડે. અને ત્યાં પછી આપણો અંતરાત્મા તમને કાયમી જે કોઈ તમારા પ્રશ્નો છે એનો ઉકેલ રાત્રે ઊંઘમાં મળી જશે. એટલે આજે 13મા અધ્યાયનો ત્રીજો શ્લોક, આજે આપણે 5 શ્લોક જોઈશું, પણ એમાં જે ત્રીજો શ્લોક છે બહુ અગત્યનો છે કે આપણે બધા છીએ એમાં જે પરાતત્વ છે, જો પરાતત્વને આપણે સ્વીકાર્યું છે આત્મા અથવા પરમાત્મા, એ કેવું તત્વ છે? એ અનંત તત્વ છે, જ્ઞાનરૂપ, સુખરૂપ, અવ્યય, નિર્વિશેષ. આ બધા વિશેષણો આપણા શાસ્ત્રો આપ્યા છે. વન વિધાઉટ સેકન્ડ, કારણ કે બે હોઈ ના શકે. બે હોય તો શું થાય? એ લિમિટેડ થઈ ગયું, એનો વ્યય થવા માંડે અથવા એનો વિસ્તાર થાય. જ્યારે એ તત્વનો વ્યય પણ નથી, એનો વિસ્તાર પણ નથી, અને આવવા જવાનું પણ નથી. બરાબર છે ને છે. તો આપણે આપણી ઉપર લગાવવાનું કે ભાઈ હું અત્યારે બાબુ તરીકે બોલી રહ્યો છું. તો બાબુ તરીકે મારો જે સંસાર છે એ બધી વસ્તુઓ મારી કહેવાય, મારું. બરાબર, જે વસ્તુ મારામાં આવે
અથવા હું જાણું છું એ બધી વસ્તુ શું કહેવાય? ક્ષેત્ર કહેવાય. અને જાણનાર તરીકે હું ક્ષેત્રજ્ઞ કહેવાઉં. પણ જ્યારે આપણે પ્રશ્ન થાય કે હા, પણ હું મારી મારી બોડી, આપણે બોડીને પણ મારી બોડી કહીએ છીએ, બરાબર? તો એનો અર્થ શું થયો? બોડી પણ ક્ષેત્ર છે. તો આ જાણે છે કોણ? હવે એ આપણને ખબર નથી. શરૂઆતમાં આ જાણનારની આપણને ખબર હોતી નથી. આપણે બધા કહીએ છીએ કે હું જાણું છું, બરાબર? આ પેન હું જાણું છું, બરાબર? હું જાણું છું કે આ મની પ્લાન્ટ છે. મની પ્લાન્ટ અલગ થયો. પણ હું જાણું છું એ હજી આપણી અંદર મિક્સચર છે. હું છું, જાણું ને આપણે એક બાજુ કરી દીધું. હું છું એનું આપણી અંદર હજી મિક્સચર છે. કારણ કે ઘણીવાર આપણે હું છું ને એને બોડીને ભેગી ગણીએ છીએ, ઘણીવાર બોડીને અલગ ગણીએ છીએ. કારણ કે આપણે જોઈએ તો હું મારી બોડીને જોઈ રહ્યો છું, બરાબર? હું મારી હાથના અનુભવ કરી રહ્યો છું, હું મારા પગનો અનુભવ કરી રહ્યો છું. તો શું થઈ ગયું? એમાં હું અલગ થઈ ગયો મારા પોતાના જ હાથ પગથી, બરાબર? એનો અર્થ એ થઈ ગયો કે જે શાસ્ત્રોએ સમજાવ્યું છે કે 24 તત્વની જે પ્રકૃતિ આપણી અંદર, જેના ક્ષેત્ર કહેવાય, એ અને એક જાણનાર એથી અલગ ક્ષેત્રજ્ઞ, આ બેના સંયોગથી આ બન્યું છે. ભગવાન પાછળથી સમજાવશે. અને 7મા અધ્યાય પ્રમાણે પરા અને પ્રકૃતિનું આપણે મિક્સર છીએ, બરાબર? એટલે પરા તત્વનું જે પ્રાધાન્ય છે એ અહીંયા જાણનાર છે. અને પ્રકૃતિ, પરા અને અપરા એટલે કે પ્રકૃતિ, એ જેની અંદર છે એના અહીંયા ક્ષેત્રજ્ઞ. હવે એ પ્રશ્ન થાય કે મારા માટે મારું ફેમિલી પણ ક્ષેત્રજ્ઞ, તો એની અંદર જીવ, સજીવ, નિર્જીવ બધું આવી ગયું, બરાબર? હા, એટલે આ અલગ દ્રષ્ટિકોણથી સમજવાની વસ્તુ છે. આમાં ખાલી તત્વથી સમજવાની એકલી વસ્તુ નથી. તમે જ્યારે બોડીધારી નોવર તરીકે તમે પોતાની જાતને સ્વીકારો, બરાબર, દેહધારી, ત્યારે તમારી અંદર પુરુષ અને પ્રકૃતિ બંને રહેલા છે તત્વ તરીકે. અને સામે તમારો સંસાર તમે સ્વીકારો તો એની અંદર પુરુષ અને પ્રકૃતિ બંને તત્વ છે. પણ અહીંયા ભગવાન અલગ દ્રષ્ટિકોણ આપે છે. ક્ષેત્રજ્ઞ કહેતા જાણનાર અને જે જાણ્યું ગયું, બરાબર? એટલે કે આ કપ છે, તો કપ એ મારા દ્વારા જાણી ગયો. પણ કપ એ શું છે? જ્ઞાન છે. એટલે જે આ જે ત્રિપુટી, ત્રણનું જ્ઞાન, નોવર, નોન એન્ડ નોલેજ. નોવર, નોન અને નોનનું નોલેજ. આ જે ભેદ છે એ સાચી રીતે સમજવાનો છે. અને આ સમજાશે, પુરુષ પ્રકૃતિ વિવેક આવશે, તો આપણને આ જગત, સંસાર અને એનો વ્યવહાર સમજાશે. એટલે અહીંયા ટૂંકમાં અત્યારે આપણે એટલું સ્વીકારીએ કે તમે અનુભવથી ચેક કરવા પ્રયત્ન કરજો જાતે કે આ ક્ષેત્રજ્ઞ કોણ છે. જાગ્રત અવસ્થા, અત્યારે હું જાગ્રત અવસ્થામાં છું. પછી બીજી અવસ્થા છે આપણી સ્વપ્ન અવસ્થા, દિવસ દરમિયાન. અને ત્રીજી અવસ્થા છે સુષુપ્તિ અવસ્થા. ગઈકાલે જાગ્રત અવસ્થા આવીને ગઈ, સ્વપ્ન અવસ્થા આવીને ગઈ, અને સુષુપ્તિ અવસ્થા પણ આવીને ગઈ. અત્યારે હું જાગ્રતમાં આવી ગયો. હવે અત્યારે હું બોલું કે ગઈકાલ રાત્રે મને થોડા થોડા સ્વપ્ન આવ્યા હતા અને સરસ મજાની પછી ઊંઘ આવી અને જાગ્યો ત્યારે ખબર પડી કે 5 વાગી ગયા હતા. તો અત્યારે જે બોલી રહ્યો છે, અત્યારે જે આ જે સ્ટેટમેન્ટ આપી રહ્યો છે, બરાબર, અથવા જે જાણનાર છે, આ જે સ્ટેટમેન્ટનું જે જ્ઞાન છે, એનો જે જાણનાર છે, એ કોણ છે? એ જાગ્રત પુરુષ છે. પણ જાગ્રત પુરુષ તો જાગ્રતમાં જ હોઈ શકે, એ સ્વપ્નમાં ના હોય.
એ સ્વપ્ન પુરુષ છે? ના. સ્વપ્ન પુરુષ સ્વપ્નમાં જ હોય, એ બીજી બે અવસ્થામાં ના હોય. તો એ સુષુપ્તિનો પુરુષ છે? ના, એ તો સુષુપ્તિમાં હોય. તો સાદી રીતે વિચારીએ તો આ ત્રણેય અવસ્થાથી પર આપણી સાથે કોક છે અને એને આ વસ્તુની ખબર છે. એને આ વસ્તુની ખબર છે. તો આપણે કહીએ કે અંતિમ જાણનાર તરીકે માત્ર એક જ તત્વ કેમ લીધું? કારણ કે એ જે તત્વ છે એ એક જ છે, બે નથી. બે હોય તો એ લિમિટેડ થઈ જાય. અને એના જે બધા ગુણધર્મો કીધા છે એ ગુણધર્મ પછી સાચા રહે નહીં. બરાબર? તો પછી આપણને આપણા પોતાનું જ જ્ઞાન કેમ રહેશે? કારણ કે એ જે જ્ઞાન છે એ આપણું જે ઇન્ડિવિડ્યુઅલ શરીર છે, જીવ તરીકે જે આપણી અંદર સૂક્ષ્મ શરીર છે એનું જ્ઞાન છે. પરંતુ જ્યારે એ જાણનારનું જે જ્ઞાન છે, જાણનારનો જે અનુભવ છે, એ દરેક માટે એક જ છે. એના આપણે 15મા અધ્યાયમાં સારી રીતે સમજીશું. અત્યારે આટલું પૂરું છે. તો આને આ રીતે સમજી અને આપણે અહીંયા એક શ્રદ્ધા રાખીએ ભગવાનના શબ્દોમાં કે અંતિમ જાણનાર કેટલું છે? એક જ તત્વ છે, બે તત્વ નથી. આપણા બધાનો પ્રકાશક એક જ છે. અને આ જે ક્ષેત્રજ્ઞનું જ્ઞાન છે એ સમજવા જેવું કહેતા આ સંસારની અંદર બીજું બધું તો સંસાર માટે ઉપયોગી છે, પણ આપણા ઇવોલ્યુશન કહેતા સત્સંગ માટે, આપણા સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ માટે આ જ્ઞાન અગત્યનું છે. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ.